મિત્રો, નવું વર્ષ શરૂ થતા પહેલા વાસી રોટલીનો આ ઉપાય ચૂપચાપ કરી લેજો. તમારી 7 જન્મોની ગરીબી હંમેશને માટે દૂર થઈ જશે. નવા વર્ષમાં માતા લક્ષ્મી તમારી જિંદગીમાં એટલું ધન વરસાવશે કે તમારાથી સંભાળ્યું નહીં સંભળાય. જિંદગીના બધા દુઃખ દૂર થઈ જશે. મનગમતા લગ્ન કરવા છે તો તે પણ થઈ જશે. ગંભીરમાં ગંભીર બીમારીઓથી મુક્તિ મળી જશે. પરિવારમાં સુખ શાંતિ આવશે. વહાલા સાથીઓ, વાસી રોટલીનો ઉપાય તમારી જિંદગીને પૂરી રીતે બદલી નાખશે અને આવનારા નવા વર્ષમાં તમારી જિંદગી સ્વર્ગથી પણ બહેતરીન બની જશે. મને ખબર છે તમે તમારા જીવનમાં ઘણા દુઃખ સહન કરી રહ્યા છો. ઘણી પરેશાની તમે આ વર્ષે સહી છે. પરંતુ વહાલા સાથીઓ, નવું વર્ષ બસ થોડા જ દિવસોમાં શરૂ થઈ રહ્યું છે. અને જો તમે અત્યારે આ વાસી રોટલીનો ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં માતા લક્ષ્મી દોડતી ચાલી આવશે અને હંમેશ માટે રહેવા લાગશે. તમે જ્યાં કામ કરશો, જે ચીજને હાથ લગાડશો, ત્યાંથી ધન દોલત તમને મળવા લાગશે. અને એટલો પૈસો આવશે કે તમે પણ વિચારશો કે હું આને ક્યાં રાખું. વહાલા સાથીઓ, આજે હું તમને કોઈ સાધારણ વાત નથી કહી રહ્યો. આજે જે શબ્દો મારા મુખમાંથી નીકળવાના છે તે માત્ર અવાજ નથી, તે અનુભવ છે. તે શાસ્ત્રોના ઊંડાણમાંથી નીકળેલી ચેતવણીઓ છે. આ કોઈ કથા નથી, કોઈ મનોરંજન નથી, પરંતુ તે સત્ય છે જેને સાંભળીને ઘણા લોકો ચૂપ થઈ જાય છે અને ઘણા લોકો ડરી જાય છે. કારણ કે આ તે જ્ઞાન છે જે દરેકને નથી બતાવવામાં આવતું. દરેક કાન આના યોગ્ય નથી હોતા. શાસ્ત્રોમાં આ બધું લખેલું છે, સંતોએ આને જીવ્યું છે. પરંતુ આને એમના સુધી જ સીમિત રાખવામાં આવ્યું જે આને સંભાળી શકે. કારણ કે આ ઉપાય જો ખોટા હાથોમાં ચાલ્યો જાય તો વરદાન નહીં બોજ બની જાય છે. પરંતુ જો સાચા વ્યક્તિના હાથ લાગી જાય તો ત્યારે માત્ર હાલત નથી બદલાતી, ત્યારે ભાગ્યને પણ ઝૂકવું પડે છે. નવું વર્ષ આવવાનું છે અને ઘણા લોકો વિચારે છે કે નવું વર્ષ એટલે નવી તારીખ, નવું કેલેન્ડર, નવો મોબાઈલ વોલપેપર અને થોડા નવા સંકલ્પ. પરંતુ જે જીવનને સમજે છે, જે કર્મને ઓળખે છે, તે જાણે છે કે નવું વર્ષ માત્ર દિવસ નથી બદલતું. નવું વર્ષ જૂના કર્મોનું વહી ખાતું ખોલે છે. જે તમે વર્ષોમાં વાવ્યું છે તે જ આ નવા વર્ષમાં ઉગવાનું છે. અમુક લોકો માટે નવું વર્ષ અવસર બનીને આવે છે અને અમુક માટે ચેતવણી બનીને. એટલે જો દર વર્ષે નવું વર્ષ આવે છે અને તમારી હાલત ત્યાંની ત્યાં જ રહે છે તો દોષ સમયનો નથી. દોષ કિસ્મતનો પણ નથી. દોષ તમારા કર્મોનો છે. જો તમારા જીવનમાં ગરીબી પીછો નથી છોડી રહી, ભલે તમે ગમે તેટલી મહેનત કરી લો, ભલે દિવસ રાત ખર્ચાઈ જાય, તો પણ પૈસો હાથમાં ટકતો નથી. જો કરજ ઉતરવાનું નામ નથી લઈ રહ્યું. એક જાય છે તો બીજું માથા પર બેસી જાય છે. જો વિવાહની વાત બનતા તૂટી જાય છે. સંબંધો આવે છે પરંતુ ટકતા નથી. વારંવાર અપમાન અને નિરાશા હાથ લાગે છે. જો શત્રુ કારણ વગર નુકસાન પહોંચાડી રહ્યા છે. બદનામી થઈ રહી છે. ખોટા આરોપ લાગી રહ્યા છે અને તમે સમજી જ નથી શકતા કે કોનો દોષ છે, અથવા તો શરીર દવા ખાઈને પણ ઠીક નથી થઈ રહ્યું. ઇલાજ ચાલે છે પરંતુ રાહત નથી મળતી. મન ભારે રહે છે, ઊંઘ નથી આવતી, તો તે સમયે તમારા ભાગ્યને નાકોશશો. તે સમયે સમજી લેજો કે દોષ ભાગ્યનો નથી, દોષ તમારા કર્મોનો છે. અને કર્મ સુધારવાનો સૌથી સરળ માર્ગ કોઈ કઠિન તપસ્યા નથી. કોઈ મોંઘો યજ્ઞ નથી, કોઈ દેખાડાની પૂજા નથી. કર્મ સુધારવાનો સૌથી પહેલો અને સૌથી મૂળ રસ્તો છે અન્નનું સન્માન. શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિએ અન્નને સમજી લીધું તેણે જીવનને સમજી લીધું અને જેણે અન્નનું અપમાન કર્યું તેણે અજાણતામાં પોતાના ભાગ્યનું અપમાન કરી દીધું.
વાસી રોટલી આ શબ્દને સાંભળતા જ ઘણા લોકોના મનમાં ઘૃણા આવે છે. લોકો આને તુચ્છ સમજે છે, બેકાર સમજે છે, ફેંકી દેવા યોગ્ય સમજે છે. પરંતુ ધ્યાનથી સાંભળજો. વાસી રોટલી તુચ્છ નથી. વાસી રોટલી તપસ્યા છે. આ અન્નની પરીક્ષા છે. તાજું ભોજન તો દરેક કોઈ સન્માન કરી લે છે. પરંતુ વાસી અન્નનું સન્માન તે જ કરે છે જેના ભીતર સંસ્કાર જીવિત હોય છે. શાસ્ત્રોમાં સાફ લખ્યું છે કે જે ઘરમાં વાસી અન્નનું અપમાન થાય છે તે ઘરમાં લક્ષ્મી પ્રવેશ તો કરી શકે છે પરંતુ ટકતી નથી. તે આવે છે, જુએ છે અને ચૂપચાપ પાછી જતી રહે છે. અને એનાથી ઉલટું જે ઘરમાં વાસી અન્નનો સદુપયોગ થાય છે, જ્યાં રોટલીને માત્ર પેટ ભરવાની ચીજ નહીં પરંતુ ઈશ્વરનો પ્રસાદ માનવામાં આવે છે, ત્યાં દરિદ્રતા ડરીને ભાગે છે. ત્યાં ગરીબી ટકી નથી શકતી. ત્યાં કરજ મૂળ નથી પકડી શકતું. ત્યાં દુર્ભાગ્ય રોકાઈ નથી શકતું. કારણ કે અન્નની સાથે જોડાયેલી ઊર્જા સીધી કર્મફળદાતા સુધી જાય છે. પરંતુ ધ્યાન રાખજો, આ કોઈ હળવો ઉપાય નથી અને આ કોઈ રમત નથી. એટલે આને કરતા પહેલા થોડા કઠોર નિયમ છે, જેને જો તમે તોડી દીધા તો ઉપાય નિષ્ફળ જ નહીં થાય, પણ ઉલટો પ્રભાવ પણ બતાવી શકે છે. પહેલો નિયમ, આ ઉપાય ગુપ્ત રહેશે. જે દિવસે તમે કોઈને બતાવી દીધું તે જ દિવસે આનો પ્રભાવ તૂટવા લાગે છે. બીજું, આને હસી મજાકમાં નહીં કરશો, કારણ કે કર્મ મજાક નથી સમજતું. ત્રીજું, મોબાઈલ હાથમાં લઈને વિડિયો જોતા વાતો કરતા ઉપાય નહીં થાય. ચોથું, આને કરતી વખતે મનમાં જરા પણ સંશય આવ્યો કે ખબર નહીં થશે કે નહીં, તો તે જ ક્ષણે ઉપાયની શક્તિ સમાપ્ત થઈ જાય છે. અને પાંચમો નિયમ, આ ઉપાય તે જ કરે જે સાચે જ પરેશાન છે, દેખાડા માટે નહીં. યાદ રાખજો ભાઈઓ અને બહેનો, ઈશ્વર શબ્દ નથી જોતા, ભાવના જુએ છે. કર્મ દેખાડો નથી સમજતું, નિયત સમજે છે. અને અન્ન ક્યારેય જૂઠ સ્વીકાર નથી કરતું. ભાઈઓ અને બહેનો, હવે હું જે વિષય પર બોલવા જઈ રહ્યો છું તે માત્ર ધનનો નથી, આ માત્ર ઉધારનો નથી. આ તે પીડાનો વિષય છે જેને તે જ સમજી શકે છે જેણે કર્જનો બોજ પોતાના પર રાખ્યો હોય. કરજ માત્ર ખિસ્સાને ખાલી નથી કરતું. કરજ માણસના આત્માને પણ તોડી દે છે. કરજવાળો માણસ દિવસમાં હસે છે પરંતુ રાત્રે જાગે છે. તેના ઘરમાં બધું જ હોય છે તેમ છતાં શાંતિ નથી હોતી. અને સૌથી મોટી પીડા એ હોય છે કે તે ભલે ગમે તેટલી મહેનત કરી લે, પૈસો આવે છે અને વયો જાય છે, જેમ હાથમાંથી રેતી જાય એમ. શાસ્ત્ર કહે છે કરજ માત્ર આર્થિક સમસ્યા નથી, આ પૂર્વજન્મોના કર્મોનું બંધન હોય છે. એટલા માટે ઘણીવાર એવું થાય છે કે માણસ ઈમાનદાર હોય છે, મહેનતી હોય છે, તો પણ કરજ ઉતરતું નથી. કારણ કે ત્યાં હિસાબ આ જન્મનો નથી ચાલી રહ્યો હોતો. ત્યાં જૂના કર્મ પોતાનો હિસ્સો માંગી રહ્યા હોય છે. અને જ્યાં સુધી કર્મથી કર્મ નથી કપાતું ત્યાં સુધી પૈસા કાપવાથી કંઈ નથી થતું. હવે ધ્યાનથી સાંભળો. કર્જથી મુક્તિનો આ ઉપાય કોઈ જાદુ નથી, આ કર્મનું સંતુલન છે. આમાં ના તંત્ર છે, ના દેખાડો છે, ના ઊંચા અવાજે મંત્ર છે. આ ઉપાય ચૂપ્પીથી કરવામાં આવે છે. કારણ કે કર્જની જડ પણ ચૂપચાપ જ ઘરમાં બેઠી હોય છે. આ ઉપાય શનિવારની સવારે કરવામાં આવે છે. શનિવાર કર્મ ફળદાતાનો દિવસ. તે જ દિવસે જ્યારે ઇન્સાન પોતાના કર્મને સ્વીકાર કરે છે ત્યારે જ શનિ કૃપા કરે છે. સવારે સૂરજ નીકળતા પહેલા ઉઠવાનું છે. તે સમયે વાતાવરણ શુદ્ધ હોય છે અને મન હજુ સંસારના બોજથી ભરેલું નથી હોતું. હવે એક વાસી રોટલી લો. ધ્યાન રાખજો, એ જ રોટલી જે રાતની બચેલી હોય. એ જ રોટલી જેમાં તમારા ઘરની ઊર્જા વસેલી હોય. બજારની રોટલી નહીં અને હોટલની રોટલી નહીં,
પણ પોતાના ઘરની વાસી રોટલી લેવાની છે. હવે તે વાસી રોટલી પર કાળા તલ રાખો. કાળા તલ કોઈ સામાન્ય દાણા નથી. શાસ્ત્રોમાં કાળા તલને કર્જના ભક્ષક કહેવામાં આવ્યા છે. કાળા તલ કર્મોનો ભાર પોતાની ઉપર લઈ લે છે. એટલે દરેક પિતૃકર્મ, દરેક શનિ દોષ, દરેક કરજ મુક્તિમાં કાળા તલનો પ્રયોગ થાય છે. આ માત્ર પ્રતીક નથી, આ ઉર્જાનું માધ્યમ છે. હવે તે રોટલીને લઈને ઘરની બહાર જાઓ. કોઈને કહ્યા વગર રસ્તામાં કોઈની સાથે વાત નથી કરવાની. મોબાઈલ હાથમાં ના હોવો જોઈએ. મન શાંત રાખો અને સીધા પીપળાના ઝાડ પાસે જાઓ. પીપળો તે વૃક્ષ છે જ્યાં પૃથ્વીની નકારાત્મક ઉર્જા ખેંચાઈને ચાલી જાય છે. પીપળાની નીચે બેઠેલું કર્મ ક્યારેય ખાલી નથી જતું. પીપળાની નીચે તે વાસી રોટલીને મૂકી દો. અને હવે ધ્યાનથી સાંભળો. બોલવાનું બહુ ઓછું છે અને ઊંચા અવાજે કંઈ નથી કહેવાનું. માત્ર મનોમન અથવા બહુ ધીમા સ્વરમાં એટલું કહેવાનું છે, હે કર્મ ફળદાતા, મેં જાણીને કે અજાણે જે પણ કર્મ કર્યા તેમના કારણે જે બંધન મારા પર ચડ્યું છે તેને હવે કાપી દો. હું કરજ નહીં, કર્તવ્ય નિભાવવા માંગુ છું. બસ આના પછી ત્યાં ઊભા નથી રહેવાનું અને પાછળ વળીને નથી જોવાનું. આ પાછળ ના જોવું બહુ મોટો સંકેત છે. આનો અર્થ છે જે ચાલ્યું ગયું તેને પાછું ના બોલાવો. જેવું તમે પાછળ જુઓ છો, તમે ફરી તે જ સમસ્યા સાથે જોડાઈ જાઓ છો. હવે સમજો, આનું ફળ આ ઉપાય પછી ચમત્કાર એ નહીં થાય કે બીજા દિવસે લોટરી લાગી જશે. શાસ્ત્ર એવું જૂઠ નથી શીખવતા. ચમત્કાર એ થશે કે તમારા રસ્તા ખુલવા લાગશે. ક્યાંકથી પૈસા આવવાનો માર્ગ બનશે. કોઈ અટકેલી ચૂકવણી પાછી આવશે. કોઈ એવો વ્યક્તિ મદદ કરશે જેની તમે કલ્પના નહીં કરી હોય. ઘણીવાર ઉધાર આપવા વાળો સ્વયં શાંત થઈ જાય છે. ઘણીવાર કરજ ચૂકવવાની વ્યવસ્થા પોતાની જાતે બનવા લાગે છે. અને સૌથી મોટો ચમત્કાર એ થાય છે કે હવે પૈસો ટકવા લાગે છે. આવક અને જાવક વચ્ચે સંતુલન આવવા લાગે છે અને મનનો બોજ હળવો થવા લાગે છે. પરંતુ એક વાત યાદ રાખજો ભાઈઓ અને બહેનો, આ ઉપાય માત્ર તેને જ ફળ આપે છે જે અંદરથી તૂટી ચૂક્યો હોય પરંતુ જુઠ્ઠો ના હોય. જે કરજ લઈને જલસા કરે છે તેના માટે આ ઉપાય નથી. જે મહેનતથી ભાગે છે તેના માટે આ ઉપાય નથી. આ ઉપાય તેના માટે છે જે કર્જથી શર્મિંદા છે. જે રાત્રે ઈશ્વર પાસે રડે છે અને જે સાચે મુક્ત થવા માંગે છે. શનિદેવ દંડ નથી આપતા, તેઓ સુધારનો અવસર આપે છે. અને જ્યારે ઇન્સાન ઝૂકે છે ત્યારે જ શનિ પીગળે છે. જો આ ઉપાય શ્રદ્ધાથી કરવામાં આવ્યો તો કર્જનો પહાડ પણ રેતીની જેમ ઢળવા લાગે છે. ભાઈઓ અને બહેનો, હવે હું જે વિષય પર બોલવા જઈ રહ્યો છું તે ધનથી પણ અધિક સંવેદનશીલ છે. કારણ કે ધન ચાલ્યું જાય તો પાછું આવી શકે છે. પરંતુ જ્યારે જીવનમાં વિવાહનો સમય નીકળતો ચાલ્યો જાય છે તો મનની ભીતર એક ખાલીપો વસી જાય છે. દરેક ઘરમાં આ પીડા દેખાતી નથી, પરંતુ ભીતરને ભીતર બાળતી રહે છે. મા બાપની આંખો રસ્તો જુએ છે. સંબંધીઓ સવાલ પૂછે છે, સમાજ મેણા મારે છે અને વ્યક્તિ સ્વયંને દોષી માનવા લાગે છે. ઘણીવાર તો હાલત એવી થઈ જાય છે કે પ્રેમ પણ છે, સમજ પણ છે, તો પણ વિવાહ નથી થઈ શકતા. અને ઘણીવાર બધું જ ઠીક હોવા છતાં એક પછી એક સંબંધ તૂટી જાય છે. શાસ્ત્ર કહે છે વિવાહનું અટકવું કોઈ સાધારણ વાત નથી. આ માત્ર ઉંમરનો વિષય નથી. આ કર્મ અને ગ્રહોનો સંકેત હોય છે. જ્યારે પાછલા જન્મોના વચન અધૂરા રહી જાય છે, જ્યારે કોઈનું હૃદય અજાણતામાં દુભાય છે, અથવા જ્યારે પરિવારની સ્ત્રી પુરુષ ઊર્જામાં અસંતુલન આવી જાય છે, ત્યારે વિવાહ યોગ બંધાઈ જાય છે.
એટલે ઘણીવાર છોકરો છોકરી યોગ્ય હોય છે, સુંદર હોય છે, સંસ્કારી હોય છે, તો પણ તેમનું ઘર વસવામાં વાર લાગે છે. હવે ધ્યાનથી સાંભળો. વિવાહ માત્ર બે શરીરોનું મિલન નથી. વિવાહ બે કર્મોનું બંધન છે. એટલે આનો ઉપાય પણ શરીરથી નહીં, ભાવ અને અંતથી જોડાયેલો હોય છે. અને આ જ કારણે આ ઉપાય બહુ ગુપ્ત છે, બહુ સરળ છે, પરંતુ એટલો જ પ્રભાવશાળી પણ. આ ઉપાય સોમવારની રાતે કરવામાં આવે છે. સોમવાર મનનો દિવસ છે, ચંદ્રનો દિવસ છે, અને વિવાહ મનના સંતુલનથી જ થાય છે. તે રાતે ઘરમાં જે રોટલી બચી જાય તે જ વાસી રોટલી આ ઉપાયનો આધાર બનશે. ધ્યાન રહે, આ રોટલી કોઈ મજબૂરીની નહીં, શ્રદ્ધાની હોવી જોઈએ. મનમાં એ ભાવના હોય કે હું મારા કર્મ સુધારવા જઈ રહ્યો છું. હવે તે વાસી રોટલીના બે ટુકડા કરી લો. આ બે ટુકડા માત્ર રોટલી નથી, પણ આ સ્ત્રી અને પુરુષ ઊર્જાનું પ્રતીક છે. હવે પહેલો ટુકડો બીજી સવારે ગાયને ખવડાવો. ગાય શુદ્ધતાની પ્રતીક છે, માતા છે, કરુણા છે. જ્યારે ગાયને અન્ન આપવામાં આવે છે, તો ઘરની રૂકાવટો ધીરે ધીરે પીગળવા લાગે છે. ગાય તે અન્નની સાથે તમારા ઘરનું દુઃખ પણ પોતાના ભીતર લઈ લે છે. હવે બીજો ટુકડો તે જ દિવસે કાગડાને આપો. ઘણા લોકો કાગડાને અશુભ સમજે છે, પરંતુ શાસ્ત્ર કહે છે કાગડો પિતૃઓનો દૂત છે. વિવાહમાં મોડું ઘણીવાર પિતૃ દોષના કારણે પણ હોય છે. જ્યારે કાગડાને અન્ન આપવામાં આવે છે તો તે સંદેશ ઉપર સુધી લઈ જાય છે કે આ વ્યક્તિ પોતાના કર્મ સુધારવા માંગે છે. અને જ્યારે પિતૃ પ્રસન્ન થાય છે તો વિવાહના માર્ગ પોતાની જાતે ખુલવા લાગે છે. હવે અહીં એક બહુ જરૂરી વાત સમજી લો. આ ઉપાયને કરતી વખતે કોઈ ઉતાવળ નથી કરવાની. મનમાં કોઈ વિશેષ વ્યક્તિનું નામ લઈને હઠ નથી કરવાની. શાસ્ત્ર કહે છે જ્યારે આપણે જીદ કરીએ છીએ ત્યારે કર્મ ગૂંચવાય છે. માત્ર એટલો ભાવ રાખો કે હે ઈશ્વર, જે મારા માટે ઉચિત હોય તે જ શીઘ્ર મારા જીવનમાં આવે. આ ઉપાય પછી જે પરિવર્તન આવે છે તે ધીરે આવે છે, પરંતુ સ્થાયી હોય છે. અચાનક વાતચીત શરૂ થાય છે. અટકેલા સંબંધો ફરી સામે આવે છે. પરિવારનું મન બદલવા લાગે છે, અને ઘણીવાર જે સંબંધને તમે અસંભવ માની ચૂક્યા હોવ છો તે જ સહજ રૂપથી સંભવ થઈ જાય છે. પ્રેમ વિવાહના મામલામાં પણ આવું જ થાય છે. વિરોધ ઓછો થવા લાગે છે. ઘરનું વાતાવરણ નરમ પડે છે અને વાત ટકરાવથી સમાધાન તરફ વધે છે. પરંતુ ભાઈઓ અને બહેનો, એક વાત યાદ રાખજો, આ ઉપાય કોઈ ખોટા સંબંધને સાચો નથી કરતો. આ કોઈ છળ, કોઈ અનૈતિક સંબંધને બળ નથી આપતું. આ ઉપાય માત્ર તે જ પ્રેમને ફળ આપે છે જેમાં સન્માન હોય, ધૈર્ય હોય અને ભવિષ્યની જવાબદારી ઉઠાવવાની ક્ષમતા હોય. જો નિયત સાફ છે તો રસ્તો સાફ હોય છે. અને અંતમાં હું એ જ કહીશ, વિવાહ ભાગવાથી નથી આવતું. વિવાહ દબાણથી નથી થતું. વિવાહ ત્યારે થાય છે જ્યારે ઇન્સાન અંદરથી તૈયાર થઈ જાય છે. જ્યારે તમે અન્નનું સન્માન કરો છો તો ઈશ્વર તમારા જીવનના સૌથી મોટા બંધનને પોતાના હાથથી જોડી દે છે. જો આ વાત હૃદયમાં ઉતરી ગઈ તો સમજી લો, વિવાહનો સમય દૂર નથી. ભાઈઓ અને બહેનો, હવે જે વાત હું કહેવા જઈ રહ્યો છું તેને સાંભળતી વખતે મનમાં હલચલ થશે. અમુક લોકોને આ વાત ભારે લાગશે. અમુકને ડરાવશે અને અમુકને અંદરથી હચમચાવી દેશે. કારણ કે આ વિષય માત્ર ધનનો નથી. આ દરિદ્રતાની આત્માનો વિષય છે. ગરીબી માત્ર ખિસ્સાની સ્થિતિ નથી હોતી. ગરીબી એક અવસ્થા છે. એક સંસ્કાર છે જે પેઢીઓ સુધી ચાલે છે. તમે જોયું હશે, એક જ ઘરમાં જન્મેલા બે ભાઈ, એક બહુ આગળ વધી જાય છે અને બીજો જીવનભર સંઘર્ષ કરતો રહે છે.
ત્યાં ફરક મહેનતનો નથી હોતો. ત્યાં ફરક કર્મ અને અન્નના વ્યવહારનો હોય છે. શાસ્ત્ર બહુ સ્પષ્ટ કહે છે કે દરિદ્રતા ત્યારે આવે છે જ્યારે લક્ષ્મી નારાજ નહીં પરંતુ ઉદાસ થઈ જાય છે. અને લક્ષ્મી ત્યારે ઉદાસ થાય છે જ્યારે ઘરમાં અન્નનું અપમાન થાય છે, શ્રમનું અપમાન થાય છે અને જે મળ્યું છે તેના માટે કૃતજ્ઞતા નથી હોતી. ઘણા લોકો કહે છે, અમે તો ઈમાનદાર છીએ તો પણ ગરીબ છીએ. પરંતુ શાસ્ત્ર કહે છે, ઈમાનદારી પર્યાપ્ત નથી હોતી, તેના માટે સંસ્કાર પણ જોઈએ. અને સંસ્કારનો પહેલો સંકેત છે અન્નના પ્રતિભા. હવે ધ્યાનથી સાંભળો. વાસી રોટલી કોઈ સાધારણ ચીજ નથી. આ તે અન્નનું અંતિમ રૂપ છે જેણે તમને જીવિત રાખ્યા, તાકાત આપી અને અત્યારે પણ તમારા ઘરમાં પડ્યું છે. આ અન્નની અંતિમ પરીક્ષા છે. તાજા ભોજનનું સન્માન તો દરેક કોઈ કરે છે, પરંતુ વાસી રોટલીનું સન્માન તે જ કરે છે જેના ભીતર લક્ષ્મીને રોકવાની પાત્રતા હોય છે. એટલે સંત કહે છે, વાસી રોટલીને ફેંકવાવાળો વ્યક્તિ અજાણતામાં પોતાના ભાગ્યને ફેંકી દે છે. હવે આ ઉપાયને શબ્દોથી નહીં પણ ભાવથી સમજો. આ ઉપાય ધન બોલાવવાનો નથી, પણ આ ઉપાય ગરીબીને વિદાય કરવાનો છે. કારણ કે જ્યાં સુધી ગરીબી જતી નથી ત્યાં સુધી ધન આવે તો છે, તો રોકાતું નથી. આ ઉપાય ગુરુવાર અથવા શનિવારની રાતે કરવામાં આવે છે. આ રાત એટલે પસંદ કરવામાં આવે છે કારણ કે રાત મનની સચ્ચાઈ બહાર લાવે છે. દિવસમાં માણસ ખોટું બોલી લે છે, પરંતુ રાતમાં તેનું મન સ્વયંથી ખોટું નથી બોલી શકતું. તે રાતે ઘરમાં જે રોટલી બચી જાય તે જ વાસી રોટલી સાધનાનો આધાર બનશે. ધ્યાન રાખજો, આ રોટલીને બોજ ના સમજશો. આને એવી રીતે જુઓ જેમ કે આ તમારા જીવનનો સંદેશવાહક હોય. હવે તે રોટલી પર થોડોક ગોળ રાખો. ગોળ માત્ર મીઠાશ નથી, આ જીવનની કડવાશને સ્વીકાર કરવાનું પ્રતીક છે. આ સંકેત છે કે તમે જીવનમાં આવેલી કઠણાઈઓને પણ સ્વીકાર કરો છો અને તેમનાથી ભાગવા નથી માંગતા. તેના પછી તે રોટલી પર ચોખાના થોડા દાણા રાખો. ચોખા પૂર્ણતા અને નિરંતરતાનો સંકેત છે. આ દર્શાવે છે કે તમે અડધા રસ્તેથી પાછા ફરવાવાળા નથી. હવે આ રોટલીને હાથમાં લઈને થોડી ક્ષણ રોકાઈ જાઓ. આંખો બંધ કરો અને પોતાના જીવનને યાદ કરો. ક્યાં ક્યાં પૈસા આવ્યા અને ક્યાં ક્યાં વહી ગયા, ક્યાં મહેનત કરી અને ક્યાં પરિણામ ના મળ્યું. અને પછી મનોમન આ સ્વીકાર કરો કે ક્યાંક ને ક્યાંક મારાથી પણ ભૂલ થઈ છે. આ જ સ્વીકાર આ ઉપાયની આત્મા છે. હવે સૂર્યોદય પહેલા ઘરથી કોઈને કીધા વગર બહાર નીકળી જાઓ. આ ગુપ્તતા આવશ્યક છે કારણ કે લક્ષ્મી દેખાડાથી નથી આવતી. તમારે રસ્તામાં કોઈની સાથે વાત નથી કરવાની, મોબાઈલ નથી જોવાનો. મનને શાંત રાખતા એવી રીતે ચાલો જાણે તમે કોઈ ભારે બોજ ઉતારવા જઈ રહ્યા હો. હવે કોઈ એવા સ્થાન પર જાઓ જ્યાં ગાયનું આવવા જવાનું થતું હોય. ગાય આ ધરતી પર ચાલતી કરુણા છે. જ્યારે તમે ગાયના માર્ગ પર અન્ન રાખો છો તો તે અન્ન માત્ર ગાય સુધી નથી જતું. તે તમારા કર્મોની સૂચના ઉપર સુધી પહોંચાડે છે. તે સ્થાન પર વાસી રોટલી મૂકી દો. ગાય દેખાય તો તેને સ્વયં ખવડાવી દો અને જો ના દેખાય તો પણ ચિંતા ના કરો. નિયત પહોંચી ચૂકી હોય છે. હવે બહુ ધીમા સ્વરમાં અથવા માત્ર મનમાં એટલું કહો, હે અન્નપૂર્ણા માતા, મેં ક્યારેક જાણીને ક્યારેક અજાણે અન્ન, શ્રમ અને સમયનું અપમાન કર્યું. આજે હું તે બોજ તમને સોંપું છું. મારા જીવનમાંથી અભાવનો સંસ્કાર કાઢી નાખો અને મને ધન નહીં ધનને યોગ્ય બનાવી દો. આના પછી ત્યાં રોકાવાનું નથી અને પાછળ વળીને જોવાનું નથી. આ પાછળ ના જોવું બહુ ઊંડો સંકેત છે. આનો અર્થ છે હવે તમે જૂના અભાવને ફરી જોવા નથી જઈ રહ્યા.
હવે આનો પ્રભાવ શું થશે તે સમજો. આ ઉપાય તમને અચાનક અમીર નહીં બનાવી દે, પરંતુ આ તમને ગરીબ રહેવું અસંભવ બનાવી દેશે. ધીરે ધીરે એવા અવસર આવવા લાગશે જેના પર તમે પહેલા ધ્યાન નહોતું આપ્યું. ખર્ચાઓમાં પોતાની જાતે સંયમ આવશે. હાથમાં આવેલો પૈસો રોકાવા લાગશે અને સૌથી મોટું પરિવર્તન એ થશે કે તમારા મનમાંથી ડર નીકળવા લાગશે. કારણ કે દરિદ્રતા પહેલા મનમાં રહે છે, પછી ખિસ્સામાં ઉતરે છે. પરંતુ ભાઈઓ અને બહેનો, એક અંતિમ સત્ય સમજી લો. આ ઉપાય તે વ્યક્તિ માટે નથી જે વગર મહેનતે ધન ઈચ્છે છે. આ ઉપાય તે વ્યક્તિ માટે નથી જે બીજાઓને છેતરીને આગળ વધવા માંગે છે. આ ઉપાય તે વ્યક્તિ માટે છે જે મહેનત કરે છે પરંતુ અંદરથી તૂટી ચૂક્યો છે. લક્ષ્મીમાં રસ્તો નથી શોધતી, તેઓ પાત્ર શોધે છે. અને જ્યારે પાત્ર તૈયાર થઈ જાય છે તો ધનને આવવાથી કોઈ નથી રોકી શકતું. જે દિવસે તમે રોટલીને બોજ નહીં વરદાન સમજી લીધું, તે જ દિવસથી ગરીબીએ તમારા જીવનમાં પોતાનું સ્થાન ગુમાવી દીધું. જો આ વાત તમારા અંદર ઉતરી ગઈ તો સમજી લો શેઠ, હવે અભાવ નહીં, હવે અપારતાનો વારો છે. ભાઈઓ અને બહેનો, હવે જે વિષય હું તમને જણાવવા જઈ રહ્યો છું તે સૌથી સંવેદનશીલ છે. કારણ કે ધન ચાલ્યું જાય તો મન તૂટે છે. સંબંધ બગડે તો હૃદય દુખે છે. પરંતુ જ્યારે શરીર સાથ છોડવા લાગે છે ત્યારે માણસનો વિશ્વાસ પણ ડગમગવા લાગે છે. બીમારી માત્ર શરીરનું કષ્ટ નથી હોતી, બીમારી મનુષ્યની આસ્થાની પરીક્ષા હોય છે. દવા ચાલે છે, ડોક્ટર બદલે છે, રિપોર્ટ આવે છે, ખર્ચ વધે છે. પરંતુ અંદર ક્યાંક એક ડર બેસી જાય છે. ખબર નહીં હવે ઠીક પણ થઈશ કે નહીં. શાસ્ત્ર બહુ સ્પષ્ટ કહે છે, દરેક બીમારી દવાથી નથી જતી. અમુક બીમારીઓ શરીરમાં નહીં, કર્મોમાં જડ જમાવીને બેઠી હોય છે. એટલે તમે જોયું હશે, એક જ બીમારી બે લોકોને હોય, એક જલ્દી ઠીક થઈ જાય છે અને બીજો વર્ષો સુધી ઝઝૂમતો રહે છે. ફરક દવાનો નથી હોતો. ફરક કર્મ અને મનની સ્થિતિનો હોય છે. હવે ધ્યાનથી સાંભળો. બીમારી ત્યારે આવે છે જ્યારે શરીર થાકે છે. પરંતુ મોટી બીમારી ત્યારે આવે છે જ્યારે મન હાર માની લે અને મન ત્યારે હારે છે જ્યારે અંદર અપરાધ, ડર, દબાયેલું દુઃખ અને અધૂરી વાતો જમા થઈ જાય છે. શાસ્ત્ર કહે છે, જ્યારે ઇન્સાન અન્નનું અપમાન કરે છે અથવા અન્નને માત્ર પેટ ભરવાની વસ્તુ સમજે છે ત્યારે તે જ અન્ન ધીરે ધીરે ઔષધિ થવાનું બંધ કરી દે છે. અને જ્યારે અન્ન ઔષધિ ના રહે ત્યારે દવા પણ પોતાની પૂરી અસર નથી બતાવી શકતી. હવે આ ઉપાયને સમજો. આ ઉપાય દવા વિરુદ્ધ નથી. આ ઉપાય ડોક્ટર વિરુદ્ધ નથી. આ ઉપાય કર્મ અને શરીરની વચ્ચેનો તૂટેલો સંવાદ જોડવાનો છે. એટલે આને હળવાશમાં ના લેશો. આ ઉપાય રવિવારની સવારે કરવામાં આવે છે. રવિવાર સૂર્યનો દિવસ અને સૂર્ય શરીરની આત્મા છે. એનાથી જ શક્તિ આવે છે, એનાથી જ રોગ પ્રતિકારક ક્ષમતા બને છે. તે સવારે ઘરમાં જે રોટલી બચી હોય તે જ વાસી રોટલી આ સાધનાનું માધ્યમ બનશે. યાદ રાખજો, આ તે જ રોટલી હોવી જોઈએ જેણે તમને પોષણ આપ્યું હોય. કારણ કે શરીરને તે જ અન્ન ઠીક કરે છે જે ક્યારેક તેને જીવિત રાખી ચૂક્યું હોય. હવે તે વાસી રોટલી સાથે થોડોક ગોળ લો. ગોળ અહીં મીઠાશ માટે નથી, પણ ગોળ અહીં કડવા અનુભવોને સ્વીકાર કરવાનું પ્રતીક છે. બહુ બધી બીમારીઓ એટલે વધી જાય છે કારણ કે માણસ પોતાના દુઃખને દબાવીને રાખે છે. હવે તે રોટલી અને ગોળને લઈને કોઈ કીડીના સ્થાન પર જાઓ. કીડી નાની છે પરંતુ સામૂહિક શક્તિનું પ્રતીક છે. કીડી અન્નનું અપમાન નથી કરતી, તે દરેક કણને જીવન માને છે. હવે તે વાસી રોટલીને ત્યાં મૂકી દો અને હવે બહુ ધ્યાનથી સાંભળો.
આ ક્ષણે મનમાં કોઈ ફરિયાદ ના હોવી જોઈએ. ના બીમારીથી, ના ઈશ્વરથી, ના પોતાના ભાગ્યથી. માત્ર એક સ્વીકાર હોવો જોઈએ. મનોમન અથવા બહુ ધીમા સ્વરમાં એટલું કહો: હે જીવન આપવાવાળા, મેં જાણીને કે અજાણે પોતાના શરીરનું અપમાન કર્યું. મેં થાકને નજરઅંદાજ કર્યો, મેં દુઃખને દબાવ્યું, મેં અન્નને હળવાશમાં લીધું. આજે હું આભાર છોડી રહ્યો છું. મારા શરીરને ફરીથી સ્વસ્થ થવાની અનુમતિ આપો. આના પછી ત્યાં રોકાવાનું નથી અને પાછળ વળીને જોવાનું પણ નથી. આ પાછળ ના જોવું એ વાતનો સંકેત છે કે હવે તમે બીમારીને પોતાની ઓળખ નહીં બનાવો. તમે એ સ્વીકાર કરશો કે બીમારી આવી છે, પરંતુ હવે તે તમારી કહાની નહીં રહે. હવે સમજો આનો પ્રભાવ. આ ઉપાય તરત રિપોર્ટ નથી બદલતો, પરંતુ આ શરીરની લડવાની શક્તિ જગાડી દે છે. ધીરે ધીરે દવા અસર બતાવવા લાગે છે. દર્દની તીવ્રતા ઓછી થાય છે, મન હળવું થવા લાગે છે અને ઊંઘ સુધરે છે. અને જ્યારે મન શાંત થાય છે ત્યારે શરીર પોતાની જાતે મરમ્મત શરૂ કરી દે છે. ઘણા લોકો પૂછે છે, શું આનાથી મોટી બીમારી પણ ઠીક થઈ શકે છે? શાસ્ત્ર ઉત્તર આપે છે, જ્યારે મનુષ્ય જીવવાનો નિર્ણય કરી લે તો શરીર તેનો સાથ છોડવાની હિંમત નથી કરતું. પરંતુ ભાઈઓ અને બહેનો, એક વાત બહુ સ્પષ્ટ સમજી લો. આ ઉપાય તેના પર જ અસર કરે છે જે બીમારીને પોતાનો અંત નથી માનતો, પરંતુ તેને એક સંદેશ માને છે. જે વ્યક્તિ અંદરથી કહી દે છે, હવે હું હારી ગયો, તેના માટે કોઈ ઉપાય નથી ચાલતો. પણ જે વ્યક્તિ કહે છે, હું હજુ જીવિત છું, તેના માટે ઈશ્વર પણ રસ્તો બનાવી દે છે. બીમારી દંડ નથી, પણ બીમારી સંકેત છે, અને જે સંકેતને સમજી લે છે તે પીડાથી આગળ નીકળી જાય છે. જે દિવસે તમે અન્નને ફરીથી ઔષધિ માની લીધું, તે જ દિવસથી તમારા શરીરે ઠીક થવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. જો આ વાત તમારા અંદર ઉતરી ગઈ તો સમજી લો શેઠ, બીમારી ભલે ગમે તેટલી મોટી હોય, આત્મા સામે તે ટકી નથી શકતી. 2026 તમારા માટે કેવું રહેશે તે આ ગ્રહ નક્કી નથી કરતા. આ ભાગ્ય એકલા નક્કી નથી કરતું. આ તમે નક્કી કરો છો, તમારા ભાવ, તમારા સંકલ્પ અને તમારા કર્મથી. હવે ધ્યાનથી સાંભળો. જો તમે ઈચ્છો છો કે 2026માં ધનની ચિંતા ઓછી હોય, સ્વાસ્થ્ય ડગમગે નહીં, સંબંધોમાં મીઠાશ બની રહે અને મન દરેક સવારે હળવું મહેસૂસ કરે, તો આના માટે કોઈ કઠિન સાધના નથી. આના માટે માત્ર એક શાંત, સાચો અને સરળ ઉપાય છે. પોતાના જૂના વર્ષને સન્માનની સાથે વિદાય કરવું. નવા વર્ષથી એક દિવસ પહેલાની રાતે ઘરમાં જે રોટલી બચી જાય, તે જ વાસી રોટલી આ સંકલ્પની સાક્ષી બનશે. આને જોતી વખતે મનમાં કોઈ નકારાત્મક ભાવના લાવશો. આને એવી રીતે જોજો જેમ કે આ તમારા પૂરા વર્ષની મહેનત, સંઘર્ષ અને શીખને પોતાના અંદર સમેટીને બેઠી હોય. હવે આ રોટલીની સાથે 3 વસ્તુ ઉમેરો, પરંતુ પૂરી ભાવના સાથે. થોડોક ગોળ, જેથી 2026માં જીવનની મીઠાશ બની રહે. થોડા ચોખાના દાણા, જેથી કામ અધૂરા ના રહે. અને એક નાનકડું તલ, જેથી જૂના બોજ હળવા થઈ જાય. હવે આ રોટલીને હાથમાં લઈને આંખો બંધ કરો અને પોતાની જાતને બહુ પ્રેમથી એટલું કહો: મેં જેટલું કર્યું એટલું કરી શક્યો. જ્યાં ખોટું થયું ત્યાં શીખ લીધી, જ્યાં તૂટ્યો ત્યાં મજબૂત થયો. હવે હું નવા વર્ષમાં હળવા મનથી પ્રવેશ કરવા માંગુ છું. બસ આ જ ભાવ પર્યાપ્ત છે. હવે બીજા દિવસે સૂર્યોદય પહેલા આ રોટલી લઈને ઘરથી બહાર નીકળી જાઓ. કોઈને કહ્યા વગર, કોઈ ઉતાવળ વગર. એવી રીતે ચાલો જાણે તમે તમારા જીવનનો એક ભારે થાક ઉતારવા જઈ રહ્યા હો. કોઈ એવા સ્થાન પર જ્યાં પશુ કે પક્ષી આવતા હોય, ત્યાં આ રોટલી મૂકી દો અથવા ખવડાવી દો.
અને મનોમન બહુ સરળ શબ્દોમાં કહો, હે જીવન આપવાવાળા, 2026માં મારા જીવનમાં સંતુલન બનાવી રાખજો. જ્યાં આવશ્યકતા હોય ત્યાં અવસર આપજો. જ્યાં કમજોરી હોય ત્યાં સમજ આપજો અને જ્યાં ખુશી મળે ત્યાં કૃતજ્ઞ રહેતા શીખવજો. આના પછી શાંતિથી પાછા આવી જાઓ, પાછળ ના જોશો. કારણ કે પાછળ જોવાનો અર્થ છે જૂના બોજને ફરી ઉપાડવો. હવે સમજો આનું સુંદર ફળ. 2026માં બધું જ પરફેક્ટ નહીં હોય, પરંતુ બધું જ સંભાળવા લાયક હશે. ધન આવશે અને જરૂરિયાતના સમયે સાથ આપશે. સ્વાસ્થ્ય સાથ આપશે અને જો ક્યારેક ડગમગ્યું તો જલ્દી સંભાળી જશે. સંબંધોમાં મતભેદ થશે પરંતુ દૂરી નહીં બને. અને સૌથી મોટી વાત, તમારું મન દરેક સ્થિતિમાં મજબૂત રહેશે. અને ભાઈઓ અને બહેનો, આજ અસલી બધું જ સરસ હોવું છે. કારણ કે જેની પાસે શાંતિ છે તેની પાસે બધું જ છે. અને જેની પાસે ધૈર્ય છે તેના માટે દરેક વર્ષ સારું હોય છે. 2026 તમારા માટે ડર નહીં, દોડ નહીં, દબાણ નહીં, પરંતુ સંતુલન, સ્થિરતા અને સુકૂન લઈને આવે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તરત જ મળે.